શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી હોતો અને જહાંગીર દાતારના દરબારમાંથી કોઈ ક્યારેય ખાલી હાથ પાછો ફરતો નથી। ગિરનારની પવિત્ર ગોદમાં બિરાજતા અપાલ વૃદ્ધ સૌના આસ્થાના પ્રતીક એવા ગિરનારી શહનશાહ હઝરત જામિલ શાહ દાતાર બાપુના મહાપર્વ ઉર્ષનો આજથી ભવ્યથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે ઉર્ષના મંગલમય પ્રથમ દિવસે જ એક અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય સામે આવ્યું। વર્ષમાં માત્ર અને માત્ર એક જ વાર ગુફામાંથી બહાર લાવવામાં આવતા દાતાર બાપુના અમૂલ્ય અને ઐતિહાસિક આભૂષણોની રાત્રિના સમયે અત્યંત ધામધૂમથી ચંદન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। મહાપર્વનો પ્રારંભ જૂનાગઢ ઉપલા દાતાર ખાતે ઉર્ષ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે શાનદાર શરૂઆત। વર્ષમાં એક જ વાર દર્શન ગુફામાંથી ખાસ બહાર કઢાતા દાતાર બાપુના પવિત્ર આભૂષણો પર ચંદન વિલેપન ભક્તોનું ઘોડાપુર દેશ વિદેશથી આવેલા હજારો ભાવિકોએ આભૂષણોના દર્શન કરી ધન્યતા અનુભવી। મહાપ્રસાદનો લાભ લીધો। આદરભર્યું સન્માન જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પધારેલા તમામ સંતો મહંતો રાજકીય સામાજિક પદાધિકારીઓ અને ભક્તજનોનું ભાવભીનું સ્વાગત। સમગ્ર પરિસરમાં જય દાતાર અને અલ્લાહ હો અકબરના નાદથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું। ઉપલા દાતાના પવિત્ર શિખર પરથી શ્રદ્ધા એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ ગુંજી રહ્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। જુનાગઢ આ દાતાની જગ્યામાં અમારે ઉર્ષનો મેળો છે, તો આજે પહેલો દિવસ છે અને બધા ખૂબ ભાવિકો અને સેવકો બધા ખૂબ ઉમટી પડ્યા છે અને કોઈ પણ જ્ઞાતિ બધી જ્ઞાતિ ખૂબ ખૂબ આવી છે અને બધા ખૂબ હળીમળીને આનંદ લે છે। અને અમે અહીંયા એવી બધી પબ્લિક માટે વ્યવસ્થા છે કે બધાને ખૂબ ખૂબ મહાપ્રસાદની ટાઈમ હચવાય છે। બધાને અમારા ઘરના ઘીનો ગૌશાળા છે મોહનથાળ, લાડવા, ગુંદી, ગાંઠિયા, 5-7 જાતના ભજીયા અને બધું શાક, ખીચડીયું, દાળ ભાત બધું બહુ ખુશીથી બહુ આનંદથી પ્રસાદ લીધો અને બધા બહુ ધન્ય બન્યા છે। જય દાતા।